સંભાળીને જજો। રાજ્યના અનેક જિલ્લામાં 6, 7 અને 8 મેના હીટવેવની આગાહી। તાપમાનનો પારો 42 ડિગ્રી પાર પહોંચવાની શક્યતા। હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। છેલ્લા 24 કલાક દરમિયાન પોરબંદર, ભાવનગર, દીવ અને સુરતમાં હીટવેવની આગાહી કરવામાં આવી હતી। મધ્ય ગુજરાતના મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીના વધારાની શક્યતાઓ દર્શાવાઈ છે। અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેતા તાપમાન 1 ડિગ્રી કરતાં પણ વધુ ઘટાડો નોંધાયો હતો। ત્યારબાદ આજે ઉંચકાતા મહત્તમ તાપમાન 41 ડિગ્રીથી વધુ નોંધાઈ શકે છે, જ્યારે ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચી શકે છે। સૌરાષ્ટ્ર કચ્છમાં પણ મોટાભાગના જિલ્લાઓમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચી શકે છે। છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્રમાં ભાવનગર અને અમરેલીમાં રાજ્યનું સૌથી મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું। હાલમાં ગુજરાતના ઉત્તર પશ્ચિમ દિશા તરફથી પવન ફૂંકાઈ રહ્યા છે, જેને કારણે તાપમાનમાં વધારો પણ થઈ શકે છે। છેલ્લા 24 કલાક દરમિયાન દીવમાં મહત્તમ તાપમાન 38.1 ડિગ્રી સેલ્સિયસ, જ્યારે સુરતમાં 40 ડિગ્રી સેલ્સિયસ તાપમાનનો પારો પહોંચ્યો છે। આજે પણ લોકોને ગરમીનો પ્રકોપ સહન કરવો પડી શકે છે, ખાસ કરીને પોરબંદર, ભાવનગર સહિતના સૌરાષ્ટ્ર કચ્છના અમદાવાદ તથા આસપાસના વિસ્તારમાં ગરમીનો પારો યથાવત રહેશે। છેલ્લા 24 કલાકમાં અમદાવાદ અને આસપાસના વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહ્યા બાદ તાપમાનનો પારો 1.5 થી 2 ડિગ્રી જેટલો ગગડ્યો હતો। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।